હેલો ફ્રેન્ડ્સ 504 પેપર જે છે ઓપરેશન રિસર્ચ. આજે એનું આપણે તમારે 3 યુનિટ એની અંદર ભણવાના છે, જેમાંથી આપણે યુનિટ નંબર 1 આજે ભણીશું, જેનું લેક્ચર આપણે ફર્સ્ટ આજે જોઈશું. તો ઓપરેશન રિસર્ચ જેનું યુનિટ નંબર 1. તો યુનિટ 1 છે જનરલ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. તો આ યુનિટની અંદર આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરવાના છે. 2 મેથડની અંદર આ યુનિટની અંદર આપણે પ્રોગ્રામિંગ સોલ્વ કરીશું. ફર્સ્ટ આપણે જોઈએ જનરલ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. સો એની લિનિયર પ્રોબ્લેમ એટલે કે જેને એલપી તરીકે આપણે લખીએ છીએ, ઇન્વોલ્વિંગ મોર ધેન 2 વેરિયેબલ્સ કેન બી એક્સપ્રેસ્ડ એઝ અ ફોલોઝ. Find the value of the variables capital X1, X2 થી capital Xn which optimize, maximize or minimize the objective function. Z equal to C1 X1 plus C2 X2 થી plus Cn Xn equation 1. Subject to the constants A11 X1 plus A12 X2 થી A1n Xn less than or equal to greater than or equal to B1. તો એવી રીતે કરતા જઈશું. am1 x1 આવશે પ્લસ am2 x2 આવશે પ્લસ amn xn લેસ દેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ bn. એટલે અહીંયા તમારી જોડે એક્ઝામ્પલની અંદર લિનિયર પ્રોગ્રામિંગ ફંક્શન આપેલું હશે, જે ઝેડ તરીકે આપણે એને દર્શાવીશું. કોઈ ઝેડ તમારો આપેલો હશે એવો, જેની અંદર C1 X1 પ્લસ C2 X2 થી Cn Xn આ રીતનું એક ફંક્શન આપ્યું હશે, ઓબ્જેક્ટિવ ફંક્શન. બરાબર છે, ઓબ્જેક્ટિવ ફંક્શન હશે જેમાં મેક્સિમમ ને મિનિમમ ઓપ્ટિમાઇઝ હશે X1 ને X2 માટે. હવે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટની અંદર કોઈ તમને એવું ફંક્શન આપ્યું છે A11 X1 પ્લસ A12 X2 થી A1n X, બરાબર છે, જેમાં ઇક્વલ ટુ હશે અહીંયા કો તો લેસ દેન ઓર ઇક્વલ ટુ હશે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હશે, પછી B1 આપ્યા હશે. એવી રીતે તમારે કોઈ બી BN સુધી છે એમ B2 સુધી હોય, B3 સુધી હોય, એવી રીતે કોઈ કેટલાક સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ કરેલા હશે. હવે આપણે જોઈએ કે એની અંદર જે X1 શું છે, C1 શું છે, B1 શું છે, બરાબર. જે X1 X2 અને Xn છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હશે. ઇક્વેશન નંબર આપણે 3 આપી દઈએ. એની અંદર એમ જે છે constraint only X1 X2 થી Xn આર કોલ્ડ ડિસિઝન વેરિયેબલ. તો જે X1 અને X2 જે છે એની અંદર દેખાય છે એ બધા ડિસિઝન વેરિયેબલ છે. અને જે C1 C2 થી Cn જે છે એ કોસ્ટ કોફિશિયન્ટ છે. અને B1 B2 અને Bm જે છે એ શું છે, રિયલ વેલ્યુઝ છે, કોલ્ડ નોન નેગેટિવ કોન્સ્ટન્ટ. તો આની અંદર જે આ B1 B2 અને Bn છે એ આપણા શું છે, નોન નેગેટિવ કોન્સ્ટન્ટ છે, રિયલ વેલ્યુઝ છે. અને જેની અંદર આ X1 જે દેખાય છે, X2 છે, Xn છે, આ બધા શું છે, ડિસિઝન વેરિયેબલ છે, ડિસિઝન. અને એના પછી જે C1 C2 અને Cm છે આની અંદર એ C1 C2 અને Cm શું છે, કોસ્ટ કોફિશિયન્ટ છે, બરાબર છે. હવે આપણે કેટલીક ડેફિનેશનો જોઈએ. ફર્સ્ટ છે કોન્સ્ટ્રેન્ટ્સ. સો કોન્સ્ટ્રેન્ટમાં શું હશે, ધ લિનિયર ઇનક્વાલિટીઝ ઓર ઇક્વેશન રિસ્પેક્ટિંગ ધ લિમિટેડ expressed in the given problem are known as linear constants. એટલે કોઈ લિનિયર તમને ફંક્શન આપ્યું છે, લિનિયર કોન્સ્ટન્ટ એક્સપ્રેસ કર્યું હશે, બરાબર છે. હવે ઓબ્જેક્ટિવ ફંક્શન આપણે જોઈએ. તો જેની અંદર ધ લિનિયર ફંક્શન જે આપ્યું હોય એની અંદર વેરિયેબલ કેપિટલ X1 કેપિટલ X2 થી કેપિટલ Xn હોય છે, એ વિચ ઇઝ ટુ બી મેક્સિમાઇઝ ઓર મિનિમાઇઝ ઇઝ નોન એઝ એન ઓબ્જેક્ટિવ ફંક્શન. એટલે આના જે X1 અને X2 જે તમને મેક્સિમાઇઝ મળે છે કે કો તો મિનિમાઇઝ મળે છે, લાસ્ટમાં આખો એક્ઝામ્પલ ગણશો ત્યારે તમને X1 X2 જે છે એની વેલ્યુ મળશે, મેક્સિમાઇઝ છે કે મિનિમાઇઝ છે, બરાબર છે, એ તરીકે ઓળખાય છે, જેને ઓબ્જેક્ટિવ ફંક્શન કહેવામાં આવે છે. તો X1 X2 ને બધા ઓબ્જેક્ટિવ ફંક્શન છે. સોલ્યુશનમાં ધ સેટ ઓફ વેલ્યુઝ ઓફ ડિસિઝન વેરિયેબલ
x1 x2 થી xn which satisfy all the constraint of LPP is called the solution of the given LPP. એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ ફંક્શન જે છે એ પ્રોબ્લેમ જે છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ એની અંદર જે x1 x2ની જે વેલ્યુ તમને ડિસિઝન વેલ્યુની જે સોલ્યુશન મળે છે બરાબર છે એને આપણે સોલ્યુશન કહીએ છીએ. હવે વિઝિબલ સોલ્યુશન જોઈએ તો ફિઝિબલ સોલ્યુશન આપણે કોને કહીશું તો જે આપણને આ જે x1 x2 ડિસિઝન વેલ્યુ છે એ ફિઝિબલ સોલ્યુશન ગણાવવામાં આવે. ધ સેટ ઓફ વેલ્યુઝ ઓફ ધ ડિસિઝન વેરિયેબલ x1 x2 થી xn એ આપણા માટે ફિઝિબલ સોલ્યુશન ગણાય છે. હવે કોન્વેક્સ સેટ જોઈએ. કોન્વેક્સ સેટની ડેફિનેશન છે કે અ ગિવન સેટ ઇઝ સેડ ટુ બી કોન્વેક્સ ઇફ ધ લાઇન segment joining any 2 points of the set completely line in the given set which satisfy all the constraint and non-negative restriction of the problem is called its feasible solution of the given LPP problem. કે જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની અંદર જે આપણે સેગમેન્ટ જોઈનિંગવાળી લાઇનિંગ આવે છે 2 પોઈન્ટ્સ આગળ બરાબર છે કમ્પ્લીટલી જોઈન થતી હોય અને સેટિસ્ફાઈ કરતું હોય કન્સ્ટ્રેન્ટ એન્ડ નોન નેગેટિવ રેસ્ટ્રિક્શનને બરાબર છે તો આપણે વિઝિબલ સોલ્યુશન મળતું હોય ઓફ ધ ગિવન લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમનો તો કોન્વેક્સ સેટ આપણે એને કહીશું. બેઝિક સોલ્યુશનની ડેફિનેશન જોઈએ. ફોર અ સેટ ઓફ m segment equation in n variable n greater than m, a solution optimized by setting n minus m variables equal to 0 and solve for remaining in equation in m variable is called a basic solution. બરાબર છે. n minus m માં તમને કોઈ 0 એન્ડ સોલ્વ કોઈ રિમેનિંગ ઇક્વેશન મળતી હોય બરાબર છે આપણે બેઝિક સોલ્યુશન કહીશું. હવે બેઝિક વિઝિબલ સોલ્યુશન આ બધું તમે એક્ઝામ્પલ ગણશો ત્યારે તમને સમજાશે કે શું છે. હવે બેઝિક વિઝિબલ સોલ્યુશન અ વિઝિબલ સોલ્યુશન ટુ ધ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ વિચ ઇઝ also basic solution is called a basic feasible solution, that is all basic variable assume non-negative values. Basic feasible solution are of two type, એક છે ડિસમેન્ટ અને નોન ડિસમેન્ટ ટાઈપ હશે. બેઝિક ફિઝિબલ સોલ્યુશન જે છે ડિસમેન્ટની અંદર હશે અ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ઇઝ કોલ્ડ ડિસમેન્ટ ઇફ ધ વેલ્યુ ઓફ એટ લીસ્ટ વન બેઝિક વેરિયેબલ ઇઝ 0. જો એને બેઝિક વેરિયેબલ 0 મળતો હોય એટલીસ્ટ 1 તો આપણે એને ડિસમેન્ટ કહીશું. નોન ડિસમેન્ટ માટે બેઝિક ફિઝિબલ સોલ્યુશન ઇઝ કોલ્ડ નોન ડિસમેન્ટ ઇફ વેલ્યુ ઓફ ઓલ એમ બેઝિક વેરિયેબલ આર નોન ઝીરો એન્ડ પોઝિટિવ. નોન ઝીરો હોય અને પોઝિટિવ હોય તો આપણે નોન ડિસમેન્ટ કહીશું. હવે આગળ જોઈએ ડેફિનેશન છે ઓપ્ટિમલ બેઝિક ફેઝિબલ સોલ્યુશન. હવે ઓપ્ટિમલ બેઝિક ફેઝિબલ સોલ્યુશન આપણે કોને કહીશું તો બેઝિક ફેઝિબલ સોલ્યુશન વિચ ઓપ્ટિમાઇઝ મેક્સિમમ ઓર મિનિમાઇઝ ધ ઓબ્જેક્ટિવ function of the LPP problem is called an optimal basic feasible solution. બરાબર છે. ઓપ્ટિમાઇઝ થતું હોય મેક્સિમમ એન્ડ મિનિમાઇઝ બેઝિક ઓબ્જેક્ટિવ ફંક્શન ઓફ ધ LPP પ્રોબ્લેમને આપણે શું કહીશું ઓપ્ટિમલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. ઇનફિઝિબલ સોલ્યુશન આપણે જોઈએ તો ઇનફિઝિબિલિટી એરિયાઝ when there is no solution to the LPP in graph, there is no common region which satisfy all the constraint. કોઈ તમને કોમન એરિયા ના દેખાતો હોય બરાબર છે એની અંદર. અને અનબાઉન્ડેડ સોલ્યુશન જોઈએ અ એલપીપી ઇન વિચ ધ કોમન ફિઝિબલ રીજન ઇઝ અનબાઉન્ડેડ. ગિવન અનબાઉન્ડેડ સોલ્યુશન ઇઝ સચ એ કેસ ધ ઓપ્ટિમલ સોલ્યુશન મે ઓર મે મેટ એક્ઝિસ્ટ. હવે આગળ મલ્ટિપલ ઓપ્ટિમલ સોલ્યુશન જોઈએ તો linear programming problem may have two or more than two optimal solution in graphical method. This may happen when the objective function attains optimal value at two extreme points of a line. બરાબર લાઇનમાં two extreme point હશે. હવે આપણે એ બધું આ જે બંને ડેફિનેશન છે આપણે જે ગ્રાફિકલ મેથડ છે કે એની અંદર તમને સમજ પડશે. તો આગળ હવે આપણે જે આ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરવા માટે બે મેથડનો યુઝ થાય છે આ યુનિટની અંદર. તો એક છે ગ્રાફિકલ મેથડ અને એક છે સિમ્પ્લેક્સ મેથડ.
તો આજ આપણે ગ્રાફિકલ મેથડથી આપણે એક એક્ઝામ્પલ ભણીશું. તો ગ્રાફિકલ મેથડનું એક્ઝામ્પલ જોઈએ તો લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપ્યો છે જેને આપણે ગ્રાફિકલ મેથડથી આપણે એને સોલ્વ કરવાનું છે. તો મેક્ઝિમાઇઝ આપ્યું છે કેપિટલ ઝેડ. શું આપ્યું છે? મેક્ઝિમાઇઝ આ રકમ છે તમારી કે સોલ્વ અ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ બાય ગ્રાફિકલ મેથડ. ઉપર લખી જશે કે ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરો કે સિમ્પ્લેક્સ મેથડથી સોલ્વ કરો, બરાબર છે. તો સોલ્વ એલપીપી પ્રોબ્લેમ બાય ગ્રાફિકલ. તો મેક્ઝિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ 3x1 પ્લસ 4x2 આપ્યા છે. સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ કરે છે જે આપણા માટે A1 વાળા પદ હતા એ. આ ઝેડ હતું જેમાં C1 કેપિટલ X1 પ્લસ C2 કેપિટલ X2 એ જ છે આ, બરાબર. હવે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં શું છે? A1 વાળું પદ x1 પ્લસ x2 વાળું. તો 2x1 પ્લસ 5x2 લેસ દેન ઓલ ઇક્વલ ટુ 1 to 0 and 4x1 plus 2x2 less than or equal to 8 0. તો હવે અહીંયા z ઇક્વલ ટુ આપણા માટે જે છે એને આપણે ઇક્વેશન 1 આપી દઈએ અને જે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ છે એને ઇક્વેશન 2 આપી દઈએ. હવે આ બધાની અંદર આપણે ગ્રાફિકલ મેથડ એટલે કે ગ્રાફ દર્શાવવો પડશે અને એની અંદર આ બધા પોઈન્ટ આપણે દર્શાવવા પડશે અને ગ્રાફ દોરવો પડશે. તો ગ્રાફ દોરવા માટે પોઈન્ટની જરૂર પડશે x1 x2ની. અહીંયા x1 ને x2 જ છે. તો આ જે બે ઇક્વેશન છે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ કરેલા છે એના ઉપરથી આપણને પોઈન્ટ મળશે, મતલબ કે ગ્રાફની અંદર દર્શાવવા માટે. જેમ x અને y ગ્રાફની અંદર આવતા હોય છે એવી રીતે અહીંયા x1 અને y1 એવી રીતે ગ્રાફની x1 અને x2 વાળા પદ જે છે એ રીતે ગ્રાફની અંદર આવશે. સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ કરેલું છે અને ઇક્વેશન 2 આપ્યા છે જેની અંદર x1 ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ 0, x2 ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ 0 જ હોય. ફર્સ્ટ આપણે x1 અને x2 છે આ બંને ઇક્વેશનનું સોલ્વ કરીશું. એક તો લોપની રીતે તમે સોલ્વ કરી શકો છો. એકવાર x1 ને 0 મૂકો અને x2ની કિંમત શોધો તો આપણને x2 મળી શકે. સેકન્ડ ટાઈમ આપણે લઈએ x2 ને 0 લઈએ અને x1ની કિંમત આપણને મળે તો આપણને એમાં બે પોઈન્ટ મળશે. ફર્સ્ટ આપણે લઈ લઈએ 0 0 પોઈન્ટ, એટલે કે x1 0 હોય ને x2 0 હોય તો એક આપણા માટે પોઈન્ટ થઈ ગયો 0 0. સેકન્ડ પોઈન્ટ લઈએ કે x1 ને 0 બતાવીએ અને x2ની કિંમત શોધીએ તો x1 0 લઈ લઈએ તો શું મળશે તમને એ જોઈએ. ટેક 2x1 પ્લસ 5x2 માઇનસ 1 2 0 ઇક્વલ ટુ 0. આને તમે પહેલાં લઈ લો x2 ને 0 લઈશું એટલે કે x ઇન્ક્રિપ્ટ એટલે આવી રીતે પણ લખી શકાય માઇનસ c બાય a ઇક્વલ ટુ 16. દેખો ઇક્વલ ટુ 60 મળે છે એટલે કે જે c બરાબર આપણા માટે 120 છે એ આપણા માટે શું થશે 2 થશે તો અહીંયા 60 આવશે, બરાબર છે. એ રીતે y માટે લઈએ તો આપણને 24 મળશે. તો પોઈન્ટ અહીંયા કયા મળે છે એ ટાઈમે 0 હોય છે x2 ત્યારે આપણને x1 60 મળે છે, જ્યારે x1 0 હોય છે ત્યારે 24 મળે છે x2. અહીંયા જો તમે કિંમત પહેલાં મૂકશો કે એક પદે 0 લેશો તો પણ આપણે મૂકી શકાય, આવી રીતે શોધવું હોય તો પણ આપણે શોધી શકીએ છીએ. નેક્સ્ટ હવે આપણે લઈએ બીજી ઇક્વેશન છે એને આવી રીતે કરીશું તો એના ઉપરથી આપણને 20 મળશે, પાય 40 મળશે તો પોઈન્ટ 20 અને 0 અને 40 મળે. તો શું કર્યું? પહેલાં 0 0 લીધા, પછી આપણે x2 ને 0 લીધા અને x1ની વેલ્યુ શોધી, પછી x2 ને પછી શું કર્યું આપણે એવી જ રીતે x1 ને 0 લીધા અને x2ની વેલ્યુ શોધી. એવી રીતે આપણે જોડે બીજું ઇક્વેશન હતું આગળ તો એના માટે પણ એ જ પ્રોસેસ કરી તો એમાં તમને 2 પોઈન્ટ મળે. એમ કરીને એ 4 અને આગળના જે પોઈન્ટ હતા એમ કરીને 5 પોઈન્ટ મળ્યા. હવે બંને ઇક્વેશનનો લોપ કરીને પણ તમે શોધી શકો છો. તો લોપ કરીએ આપણે 2x1 પ્લસ 5x2 ઇક્વલ ટુ 120, બરાબર છે. તો 2x1 પ્લસ x2 ઇક્વલ ટુ 40. એટલે અહીંયા જે આપણી જોડે 4x1 પ્લસ 2x2 ઇક્વલ ટુ 80 હતા ને એની અંદર 2 ડિવાઈડ કરી દીધા. ડિવાઈડ કરશો તો શું થશે? 2x1 પ્લસ x2 થશે ઇક્વલ ટુ 40 મળશે. તો પછી એને લોપની રીતે કરીએ તો તમને શું મળશે? x2 ઇક્વલ ટુ 20 મળશે. તો ધેન x1 બરાબર શું થશે? 10 થશે. x2 બરાબર 20 આની અંદર મૂકી દઈશું ઇક્વેશન 1માં તો તમને x1 બરાબર 10 મળશે. તો પોઈન્ટ આપણને 10 અને 20 મળ્યા, બરાબર છે. તો વી ગેટ્સ પોઈન્ટ્સ
આપણે કયા મળ્યા, એક તો 0 0, પછી 60 0, 0 24, 20 0, 0 40, 10 20, બરાબર છે. તો બધા જ પોઈન્ટ શોધવાની એક ટેકનિક છે કે ગમે તેટલા ઇક્વેશન આપેલા હોય, અહીંયા આ એક્ઝામ્પલની અંદર તમને 2 ઇક્વેશન આપ્યા હતા, એમાંથી તમે શું કર્યું, પહેલાં તો 0 0 તો લઈ જ લેવાના, પછી એકવાર x1 ને 0 લો અને x2 ની કિંમત શોધો, અને પછી x2 ને 0 લો અને x1 ની કિંમત શોધો. એવી એક ઇક્વેશન ઉપરથી 2 મળશે. એવી તમારી જોડે જેટલી ઇક્વેશન હશે એટલા પોઈન્ટ મળશે, 3 હશે તો 6 મળશે. તો અહીંયા 2 હતી તો આપણને 4 મળ્યા એ ટાઈપના. અને પછી શું કર્યું, બંનેનો લોપ કર્યો. એવી રીતે જો 2ની જગ્યાએ 3થી 4 જેવી ઇક્વેશન હોય તો 2 એક સાથે બીજી ઇક્વેશનને લઈને લોપ કરો, પહેલી સાથે ત્રીજીને લો, એવી રીતે કરીને લોપથી તમે મેળવશો તો ઘણા બધા પોઈન્ટ મળશે. તો અહીંયા આપણને જે આ પોઈન્ટ મળ્યા છે એને આપણે ગ્રાફ ઉપર દર્શાવી દઈએ. તો ગ્રાફ દર્શાવીએ અહીંયા. તો જો અહીંયા x1 આવશે અને ઉપરના પદમાં x2 આવશે, બરાબર છે. તો 0 છે, 10 20 30 40 50 60, સૌથી વધારે જેટલા હોય એટલા 60 સુધી છે મેક્સિમમ પોઈન્ટ, તો 60 સુધી લખ્યા. પછી ઉપર અહીંયા 40 સુધી છે, 40 લખ્યા. તો જે પોઈન્ટ આપણે આગળ ડિફાઇન કર્યા છે એ બધા જ અહીંયા લખી દઈએ. A 20 0, પછી અહીંયા 60 વાળામાં 60 0, બરાબર છે. 60 છે 0 છે તો એવી રીતે દર્શાવાય. હવે અહીંયા આવશે 10 20, 10 છે આ અને આ 20 છે, તો 10 ને 20 વાળું પોઈન્ટ અહીંયા આવશે. પછી 0 40, તો અહીંયા આવશે 0 40 વાળું પોઈન્ટ. 0 24 છે તો 30 અને 20ની વચ્ચે આવશે, એટલે 0 24 અહીંયા આવશે, બરાબર છે. હવે જોઈએ કે કેટલો ભાગ કવર કરે છે, કેટલો એરિયા આપણને મળે છે. તો આટલો ભાગ જે છે કેટલા બિંદુને કવર કરે છે એ આપણા માટે, બરાબર, મેક્સિમમ મતલબ કે બિંદુ રહેશે એ દર્શાવવાના રિક્વાયર પોઈન્ટ્સ થશે આપણા. તો આટલા ભાગની અંદર આ એરિયા મળે છે, આટલા પોઈન્ટને ધરાવે છે. બાકીનું તો બધું જો અહીંયાથી પણ રિજન ખુલ્લું છે, અહીંયા પણ તો આ જ કવર કરે છે. તેમાં કયા પોઈન્ટ છે એનું નામ આપી દઈએ. અહીંયા O કહી દઈએ, આને A કહી દઈએ, એ B કહી દઈએ, C કહી દઈએ. એમ કરીને જે 4 પોઈન્ટ છે એટલા તમારે આની અંદર આવે છે. તો આપણે જે કોષ્ટક પાછળ બનાવીશું તો જેટલો ભાગ કવર થાય છે આ રહ્યો એટલા જ કોષ્ટક આવશે, એ કોષ્ટકની અંદર એટલા જ પોઈન્ટ આવશે. એટલે કે રિક્વાયર્ડ પોઈન્ટ્સ એને આવશે 0 0 0, A 20 0, B 10 20, C 0 24. કવર્સ રિક્વાયર O A B C, O A B C ને કવર કરે છે આટલા પોઈન્ટ, બરાબર છે. તો એનું આપણે આ કોષ્ટક બનાવીશું જેમાં વર્ટેક્સ એટલે કે અહીંયા બિંદુ આવશે જે O A B C છે. તો પહેલું બનશે કોષ્ટક વર્ટેક્સનું, પછી કોઓર્ડિનેટનું એટલે કે જે બિંદુ તમે લખ્યા છે એ 20 ને 0 10 20 વાળા જે પોઈન્ટ છે એ. મેક્ઝિમાઇઝ Z ઇક્વલ ટુ જે પહેલી આપણી હતી ઇક્વેશન એ આપણે લખીશું મેક્ઝિમાઇઝ Z અહીંયા શોધવાનો છે. તો Z ઇક્વલ ટુ 3x1 + 4x2, બરાબર છે. હવે આપણે જેટલા પોઈન્ટ આપણે જોડે કવર થાય છે આ એરિયાની અંદર એટલા પોઈન્ટ અહીંયા લખી દઈશું. પહેલાં O છે તો O 0 0, પછી A છે તો 20 0, B છે 10 20, પછી C છે 0 24. હવે આ પોઈન્ટ જે છે હવે આ ઇક્વેશનની અંદર મૂકાશે. 0 0 મૂકીએ તો Z બરાબર 0 આવશે. 20 0 મૂકીશું તો અહીંયા શું આવશે, આ પદ 0, અહીંયા 20 આવશે તો 60 આવશે. એવી રીતે 10 ને 20 મૂકીશું તો અહીંયા 110 મળશે. આ ઇક્વેશનની અંદર મૂકવાના છે. x1ની જગ્યાએ 10 મૂકો, x2ની જગ્યાએ 20. એવી રીતે x1ની જગ્યાએ 0 મૂકો, x2ની જગ્યાએ 24, તો 96 આવશે. તો એવી રીતે અહીંયા જે શું શોધવાનું કીધું છે, મેક્ઝિમાઇઝ Z. તો આ બધામાંથી મેક્ઝિમા કોણ છે, કયો પોઈન્ટ થશે, તો 110 વાળું. 110ની અંદર કયો પોઈન્ટ આવે છે, 10 ને 20 પોઈન્ટ. તો 10 20 અગર અહીંયા મેક્ઝિમાઇઝ 110 મળશે તો આપણો આન્સર થશે આ મેક્ઝિમાઇઝ વાળો. ક્લિયર? અહીંયા શું હતું, તમને ઇક્વેશન પહેલાં Z આપ્યો તો આવો મેક્ઝિમાઇઝ Z કીધું હોય, અહીંયા મિનિમાઇઝ કીધું હોય તો અહીંયા શું આવશે, 0 વાળું જે છે એ આવશે, બરાબર છે. મિનિમાઇઝની અંદર હવે મેક્ઝિમાઇઝ કીધું છે માટે અહીંયા જે મોટી છે એ આપણે લખી છે. જેવું અહીંયા માગ્યું હોય એ પ્રમાણે અહીંયા આન્સર આપવાનું રહેશે. અને જે ગ્રાફ ઉપર પોઈન્ટ દર્શાવ્યા પછી આપણે શું કર્યું કે એવા પોઈન્ટને આપણે કવર કરે કે જે એરિયા આવી જતો હોય, બરાબર છે, ઘેરાઈ જતો હોય બંધ આકૃતિની અંદર. જો અહીંયા આ રીઝન આપણને મળે છે
એવા પોઈન્ટને આપણે લીધા છે, એવા વર્ટેક્સ આપણે લીધા, પછી કોઓર્ડિનેટ લખ્યા અને એના પછી મેક્સિમાઇઝ કરીને કોષ્ટક બનાવ્યું છે. તો આવી રીતે અહીંયા 2 ઇક્વેશન આપી હતી, એની જગ્યાએ તમે 3 આપી હોય, 4 આપી હોય, તો ગમે તે રીતે તમારે એને સોલ્વ કરીને પોઈન્ટ લાવવાના રહેશે, જેને આપણે ગ્રાફ ઉપર દર્શાવવાના છે.